તોડો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. અને આજે આ સાહેબે એના પપ્પાનું પર્સ ખોલીને એના જેટલા બી પૈસા એને ભેગા કરેલા હતા એ એના પપ્પાના પર્સમાં મૂકે છે. બોલો કે પપ્પા મારા બધા પૈસા તમે લઈ લો. એના પપ્પા ના પાડ કરે છે, બેટા તું રાખ. પણ એ સાહેબ માને એવા નહોતા, એટલે બધા પૈસા એના પર્સમાં મૂકી દીધા. અને અહીંયા આપણે ચા બનાવવાની તૈયારીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને અહીંયા થોડા સ્ટન્ટ કરતા સુનિલ વિડીયો લેતા હતા, એટલે આપણે આવી ગયા ફોર્મમાં. સ્ટન્ટ કરવામાં આપણને અહીંયા હાથમાં વાગી ગયું, પડી ગયું એક તો. અને પછી આપણે જતા રહેતા નીચે ઓમના ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો તો એટલા માટે પછી એને મૂકીને હું સુનિલ આવતા રહેતા દહીં પૂરી ખાવા માટે, કારણ કે અમારા સાહેબને આજે દહીં પૂરી ખાવી હતી, એટલે અમે ખાઈને પછી આપણે આવતા રહ્યા હતા ઘરે. અને મમ્મીને કીધું, મમ્મી ફટાફટ પાણીની બોટલ આપો. તો સાસુમાં અમારા ટીચુક કરતા કલાકે બહાર આવે છે. બોલો, ક્યારની કહું છું બૂમો પાડું છું, પણ એ આવે તો એમની આદત બહુ જ ખરાબ છે. એટલું લેટ પાણી આપ્યું ને અમને લોકોને. પછી એ મારા પગ લઈને કે લાય હું તને પગ દબાઈ દઉં. મેં કીધું રવા દો ભાઈ, મને પાપ લાગશે ખુદને ખુદ. પછી એમની જોડે ભાઈ મસ્તી કરીને હું જતી રહી ઓમને લેવા માટે, કે ડાન્સમાંથી છૂટી ગયો હતો એટલા માટે. અને પછી ઘરે આવીને કે એના પર્સમાંથી પાછા પૈસા કાઢીને કે જાઓ બા મારી માટે કંઈક લેતા આવો, ગુલ્ફી. મેં અત્યારે ના પાડી તો પાછો કહે છે જાઓ ને બા લેતા આવો, ને મમ્મીને કહેતા નહીં. એમ કરીને ભાઈ આપણે જતા રહ્યા ઉપર. મારે મમરા વઘારવાના હતા, એટલા માટે મારે આજે ઘણું બધું કામ હતું, એટલે આપણે જતા રહ્યા મમરા વઘારવા ઉપર. અને અહીંયા સરસ મજાના અમારા મમરાનો વઘાર કરીને આપણે નાખી દીધા હતા અંદર. એટલા જોરદાર મમરા વઘાર્યા હતા અને મસ્ત મજાના ટેસ્ટી. તમારે લોકોને ખાવા હોય તો તમારા ઘરે મોસ્ટ વેલકમ, તમે આવી જજો ખાવા માટે. અને ચલો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. મોર મિની વ્લોગ્સ જોવા માટે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, ટાટા, સી યુ, જય માતાજી.